તો ચાલો બધાને જય માતાજી ને રામ રામ। આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે વરસાદ ચાલુ છે ને ગિરનાર ચડવા જવાનું છે, તો ચાલો આપણે નીકળીએ ગિરનાર। તો ચાલો આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છે ગિરનાર ને ધીમો ધીમો પણ વરસાદ ચાલુ છે, તો આપણે ગિરનાર નીકળી ગયા છે। તો ચાલો ફાઇનલી આપણે જુનાગઢ અને સોમનાથ હાઈવે ઉપર આપણે નેશનલ હાઈવે ઉપર ચડી ગયા છે અને બાકાજી બોલાવતા જાય જુનાગઢ ગિરનાર ચડવા। તો ચાલો, તો ફાઇનલી આપણે જુનાગઢમાં એન્ટ્રી થઈ ગઈ છે અને વરસાદ ધીમો ધીમો આવતો તો અત્યારે બંધ થઈ ગયો છે। તો ચાલો હવે જઈએ। ચાલો ફાઇનલી આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે, પણ વરસાદ કે કંઈ છે નહીં અને આ જોઈ લો આ ભાઈએ પણ શરૂઆતમાં જ લાકડી પણ લઈ લીધી છે। તો ફાઇનલી આપણે 500 પગથિયા ચડીને અને પોરો ખાતા હતા ત્યાં ભાઈ અને વાંદરાભાઈ આપણે બે મળી ગયા છે। તો જોઈ લો એ બે મોજ કરે છે ગિરનારમાં। તો જોઈ લો આ 3000 પગથિયા ઉપર ચડીએ ત્યારે પવન આવ્યો, પણ ગરમી પણ બહુ ભયંકર થાય છે અને સેલ્ફી પોઈન્ટ છે અહીંયા ને બધા સેલ્ફી અને ફોટા પાડે છે। તો તમે જોઈ લો અહીંયા પવન પણ એક નંબર આવે છે, એસી જેવો ઠંડો પવન આવે છે અહીંયા। તો તમે ક્યારે પણ ગિરનાર આવો ત્યારે અહીંયા ઠંડો પવન ખાવાનું ભૂલતા નહીં, મસ્ત પવન આવે છે। તો ચાલો આ ભાઈ તો દાંત કાઢે છે કે આપણે તો 500 પગથિયા તો હું 2000 હોય તો આપણે 9000 એમનામ ચડી જાઉં, પણ આપણે એવું નથી લાગતું। આ ભાઈ પણ થાકી જવાના છે, તો તમને હું આગળ બતાવું કઈ રીતના છે। તો આ ભાઈ કાલો હવે આપણે કે સેલ્ફી લઈ લઈએ, તો અમે બધા અહીંયા સેલ્ફી લઈ લીધી છે। તો 3000 પગથિયા ચડ્યા પછી પોરો ખાતા હતા અને ફોટા અને આગે જુનાગઢનો નજારો કંઈક આ રીતના અમે જોતા હતા અને ગિરનારનો પહાડનો પણ નજારો આ રીતના કંઈક હતો, વાદળા પણ અટ્ટા જતા હતા, આ રીતના હતો નજારો। તો ફાઇનલી આપણે ગિરનાર ઉપર ચડી ગયા છે અને 4300 પગથિયા ઉપર આવી ગયા છે અને નીચેનો નજારો આ રીતના કંઈક દેખાય છે। તો તમે જોઈ શકો છો, જોઈ લો। તો ચાલો આપણે પણ પાણીની બહુ તર લાગી ગઈ છે, તો આગળ કોઈ લીંબુ શરબતવાળા કે પાણીની બોટલવાળા હોય તો આપણે પાણી લઈ લઈશું અને ચાલો તો હવે આગળ આપણે વધીએ। તો અહીંયા જોઈ લો આવો કંઈક નજારો આવે છે ગિરનારનો, વાદળા પણ જો અટ્ટા જાય છે, અત્યારે ચાલુ છે વાદળા અડવાનું। તો તમે આ રીતના નજારો કંઈક દેખાય ગિરનારમાં। તો ચાલો ફાઇનલી આપણે લીંબુ શરબત મળી ગયું છે રસ્તામાં, તો ચાલો લીંબુ શરબત પીવા પણ આવી ગયા છે અને આ બે ભાઈઓ બહુ ગરમી થઈ ગયા છે, આ બે ભાઈઓને બહુ થાકોડો લાગ્યો છે। તો આ બે ભાઈઓને પહેલાં આપણે લીંબુ શરબત પાઈ દઈશું, આપણે પણ પછી આપણા બને જ છે લીંબુ શરબત, આપણે વાહેથી લીંબુ શરબત પીશું। તો ફાઇનલી ચાલો લીંબુ શરબત પીવા। તો ચાલો ફાઇનલી આપણે આ ભાઈને લીંબુ શરબત પાઈ દીધું, પછી એનર્જી આવી ગઈ, આગળ ઉપર ચડે છે ગિરનાર। તો તમે જોઈ શકો છો। તો હવે ફાઇનલી હું તમને અંબાજી માતાજીના દર્શન કરાવું। તો ચાલો। તો આપણે ગિરનાર ચડવા વળી ગયા હતા ત્યારે ખબર નથી કે આપણે આરતીના ટાણે આપણે અંબાજીના મંદિરે પૂગી જશું, પણ આપણે પહોંચી ગયા છે અને આરતી ચાલુ છે। તો તમે જોઈ શકો છો। તો આપણા વિડીયો સારા લાગે તો લાઈક, ફોલો અને શેર કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।